પ્લેન દુર્ઘટનામાં બ્લેક સ્મોક મળી આવ્યું છે। અમદાવાદ સ્થાનિક પોલીસને બ્લેક બોક્સ મળ્યું છે। વિમાનના પાછળના ભાગમાંથી બ્લેક બોક્સ મળ્યું છે। બ્લેક બોક્સની હવે સંબંધિત એજન્સી તપાસ કરશે। આ એ બ્લેક બોક્સ છે કે જેમાંથી ઘણી વિગત ઘણી ઇન્ફોર્મેશન મળી શકે છે કે આખરે વિમાન દુર્ઘટનાગ્રસ્ત કઈ રીતે થયું, શું કોઈ ખામી સર્જાઈ હતી કે પછી અન્ય કોઈ કારણ હતું, પરંતુ હવે બ્લેક બોક્સ મળી ચૂક્યું છે। આગળ તપાસ કરવામાં આવશે। સ્થાનિક પોલીસને બ્લેક બોક્સ મળી ગયું છે। બ્લેક બોક્સની હવે સંબંધિત જે એજન્સી છે, ઇન્વેસ્ટિગેશનની ટીમ છે, તે તપાસ કરશે। પ્લેન દુર્ઘટનામાં અનેક કારણ હાલ સામે આવી રહ્યા છે, પરંતુ સાચું કારણ શું છે તે જાણવા માટે તમામ લોકો હવે રાહ જોઈ રહ્યા છે। ત્યારે બ્લેક બોક્સ મળી ગયું છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં ઇન્વેસ્ટિગેશનની ટીમ તપાસ કરી રહી છે, સ્થાનિક પોલીસ તપાસમાં જોડાય છે, તો આર્મીની ટીમ પણ છે। અને ત્યારે આ બ્લેક બોક્સ હવે મળી ચૂક્યું છે। વિમાનના પાછળના ભાગમાંથી બ્લેક બોક્સ મળ્યું છે, ડીવીઆર પણ મળી ચૂક્યું છે, ઈએલટી પણ મળી આવ્યું છે। એટલે આ તમામના આધારે હવે તપાસ થશે અને સાચું કારણ આપણી સામે આવશે કે આખરે એવું તો શું થયું હતું કે માત્ર 49 સેકન્ડની અંદર આ દુર્ઘટના ઘટી અને પ્લેન ક્રેશ થયું, વિમાન દુર્ઘટના ઘટી। જે જગ્યાએ વિમાન દુર્ઘટના ઘટી ત્યાં પણ અનેક લોકો સવાર હતા, ડૉક્ટર હતા, તે લોકો પણ મોતને ભેટ્યા છે। એટલે આ કરુણાંતિકા જે સર્જાઈ છે અને તે પાછળનું કારણ જાણવા માટે હવે આ બ્લેક બોક્સ મહત્વની ભૂમિકા ભજવશે। બ્લેક બોક્સ મળી આવ્યું છે સ્થાનિક પોલીસને। પ્લેન દુર્ઘટનામાં બ્લેક બોક્સ ખૂબ મહત્વની કડી જોવામાં આવી રહી છે, કારણ કે બ્લેક બોક્સમાંથી સાચી માહિતી મળશે કે આખરે એવું તો શું કારણ હતું। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બ્લેક બોક્સ મળી આવ્યું છે। સ્થાનિક પોલીસને આ બ્લેક બોક્સ મળ્યું છે। વિમાનના પાછળના ભાગમાંથી બ્લેક બોક્સ મળ્યું છે। ઘણી રાહ જોવાઈ રહી હતી અને ઘણી શોધખોળ બાદ આ બ્લેક બોક્સ મળી આવ્યું છે, કારણ કે વિમાનમાં રાખેલું જે બ્લેક બોક્સ હોય છે તેમાં ઘણી ડિટેલ્સ હોય છે, કારણ કે વિમાન જ્યારે ટેક ઓફ કરે છે ત્યારથી લઈને જ્યારે વિમાન ઉતરે છે તે તમામ ડિટેલ્સ હોય છે તેમાં, અને તેથી જ હવે જાણી શકાશે કે આખરે શું કારણ હતું અને કઈ રીતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું। તો ન્યૂઝ રૂમથી મારી સાથે સંવાદદાતા ઉદય રંજન જોડાઈ ચૂક્યા છે। ઉદય, બ્લેક બોક્સ મળી આવ્યું છે એટલે ઘણા કારણો તો સામે આવી રહ્યા છે, પરંતુ આખરે હવે સાચું કારણ શું છે તે આ બ્લેક બોક્સમાંથી જાણવા મળશે વધુ જાણકારી। મિત્તલ, જો વાત કરવામાં આવે તો બ્લેક બોક્સ એટલે વિમાનનું મગજ પણ કહી શકાય, કારણ કે બ્લેક બોક્સની અંદર સંપૂર્ણ ડેટા અને સંપૂર્ણ માહિતી કે એમાં ખામી શું સર્જાણી હતી, એની સ્પીડ કેટલી હતી, કઈ રીતે ક્રેશ થયું, આ આખી માહિતી જે છે એ આ બ્લેક બોક્સની અંદર હશે। ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા આખો બ્લેક બોક્સ કબજે કરી લેવામાં આવ્યું છે, જેને લઈને આપણી સાથે પોલીસ અધિકારી જે છે અમદાવાદ શહેરના એના દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવેલી છે। આ બ્લેક બોક્સ સંબંધિત જે વિભાગ છે એને સોંપી પણ દેવામાં આવેલું છે। હવે આખું એનું પરીક્ષણ કરવામાં આવશે, એનું એનાલિસિસ કરવામાં આવશે કે ફ્લાઇટ કેટલા વાગે ત્યાંથી ઉપડી હતી, કેટલા સમય અને કેટલા સમય અંતરથી નીચે પટકાઈ હતી, આ તમામ માહિતી જે છે, ટેમ્પરેચર સુધીની માહિતી, જેમાં અંદરનું પણ ટેમ્પરેચર આવી ગયું, બહારનું પણ ટેમ્પરેચર આવી ગયું, કઈ સિસ્ટમની અંદર કયા પાર્ટની અંદર ખામી સર્જાણી હતી। કારણ કે એક વાત એવી પણ સામે આવેલી છે કે જ્યારે લેન્ડ ઓફ થયું, જ્યારે ફ્લાઇટ ઉડાડવામાં આવી હતી એ સમય દરમિયાન જે વ્હીલ અંદર જવા જોઈએ, વ્હીલ અંદર નહોતા ગયા, પાંખડા જે બહાર આવવા જોઈએ એ નહોતા આવ્યા। આ તમામ જે અટકળો છે, આ બધી અટકળો ઉપરથી પડદો જે છે એ થોડા જ સમયની અંદર અથવા થોડા કલાકો થોડા દિવસોની અંદર ઉચકી જશે, કારણ કે આ બ્લેક બોક્સ જે છે એ વિમાનનું આખું મગજ માનવામાં આવે છે, જેની અંદર આખો ડેટા જે છે રેકોર્ડ થયેલો છે। હવે એ બ્લેક બોક્સ જે છેલ્લા 2 દિવસથી શોધવામાં આવી રહ્યું હતું, અંતે મળી ગયું છે અને હવે એનું ડેટાનું એનાલિસિસ જે છે કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। મિત્તલ, બિલકુલ આપે કીધું એ પ્રમાણે પ્લેનનું મગજ કહી શકાય આ બ્લેક બોક્સને, કારણ કે અનેક ડિટેલ તેમાં છુપાયેલી હોય છે અને સાથે જ ઉદય ઈએલટી મળી આવ્યું છે અને સાથે કહી શકાય ડીવીઆર પણ મળી આવ્યું છે। એટલે ઘણા બધા હવે જે મળી આવ્યા છે તેને લઈને પણ અનેક જે પણ આપણા મનમાં સવાલ છે કે આખરે કારણ શું હતું તે બહાર આવી શકે છે। ઇન્વેસ્ટિગેશનની ટીમ પણ તપાસ કરી રહી છે।
જરૂરથી મિત્તલ, કહી શકાય કે જે અલગ અલગ કેન્દ્રીય એજન્સીઓ અને સ્થાનિક એજન્સીઓ જે છે આ સમગ્ર બનાવને લઈને ગંભીરતાથી લઈ અને તપાસ કરી રહી છે. કારણ કે જે પ્રમાણે સીસીટીવી ફૂટેજની અંદર દેખાઈ રહ્યું છે કે થોડા જ અંતર ઉપર જતાની સાથે તે વિમાન જે છે ફરી વખત નીચેની તરફ આવી રહ્યું હતું અને ત્યારબાદ અચાનક જ તે નીચે પડે છે અને મોટો બ્લાસ્ટ થાય છે અને સળગી જાય છે અને આસપાસનો વિસ્તાર જે છે તેમાં પણ નુકસાન પહોંચાડે છે. તો હવે આ આખી બનાવ કઈ રીતે બન્યો, વિમાનમાં કઈ એવા પ્રકારની કઈ જગ્યા ઉપર ખામી હતી જેના કારણે આ લેન્ડિંગ જે છે તાત્કાલિક થઈ ગયું અને પટકાયું હતું, આ તમામ બાબતો ઉપરની જે અટકળો હતી અત્યાર સુધીની જે અફવાઓ હતી તેના વિશેની માહિતી જે છે થોડા સમયની અંદર જે છે એર ઇન્ડિયા અથવા તો સંબંધિત એજન્સી જે છે જાહેર કરશે. બિલકુલ બિલકુલ ઉદય, આપ જોડાયેલા રહેશો. તો હાલ હવે તે જ માહિતીની રાહ જોવાઈ રહી છે અને સાથે હવે બ્લેક બોક્સ મળી આવ્યું છે એટલે ઇન્વેસ્ટિગેશનની ટીમ દ્વારા તે ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરવામાં આવશે અને ઘણી જે ઊંડાણપૂર્વકની તપાસ છે તે થશે. જોકે નિરીક્ષણ તો હાલ કરવામાં આવી રહ્યું છે, સ્થળ નિરીક્ષણ કે આખરે શું બન્યું હતું અને કઈ રીતે આ ઘટના બની હતી. આ જુઓ કે ELT પણ મળી આવ્યું છે, DVR બોક્સ મળી આવ્યું છે અને હવે બ્લેક બોક્સ પણ મળ્યું છે. એટલે આ બધાના આધારે તપાસ કરવામાં આવશે અને સાચું કારણ બહાર આવશે. હાલ જો આ ઘટનાની વાત કરવામાં આવે તો મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છે. બીજી તરફ DNAની પણ પ્રક્રિયા થઈ રહી છે અને ઘણા એવા અવશેષો છે જે પરિવારને સોંપવામાં આવશે અને ત્યારબાદ અંતિમ વિધિ કરવામાં આવશે. પરંતુ હાલ જે આ બોક્સ છે તે મળી આવ્યું છે, પછી ELT છે, DVR છે અને બ્લેક બોક્સ પણ હવે મળી આવ્યું છે. ઇન્વેસ્ટિગેશનની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ બ્લેક બોક્સ છે જે સ્થાનિક પોલીસને મળ્યું છે, જે કાટમાળ છે તે કાટમાળ હટાવવાની પણ કામગીરી થઈ રહી છે. અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં સ્થાનિક પોલીસ સતત ખડે પગે છે અને કાટમાળ હટાવવાની જે કામગીરી થઈ રહી છે. બ્લેક બોક્સની આપણે વાત કરીએ તો આ એક એવું બોક્સ છે કે જે ઉડાન દરમિયાન વિમાનનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરે છે. તેનું મુખ્ય કાર્ય એ શોધવાનું છે કે વિમાન દુર્ઘટના કે કોઈ ગંભીર ઘટના દરમિયાન શું થયું હતું. ડેટા એકત્રિત કરવાનું જ કામ છે આ બ્લેક બોક્સનું અને તે એકત્રિત કરે છે. દરેક વિમાનમાં 2 ડેટા રેકોર્ડર હોય છે જે એકબીજા સાથે જોડાયેલા હોય છે. બ્લેક બોક્સ સુરક્ષિત રહે છે કારણ કે તે ટાઇટેનિયમની બનેલું છે. ટાઇટેનિયમથી આ બ્લેક બોક્સ બનેલું હોય છે અને તેમાં અનેક સ્તરો છે. જો વિમાનમાં આગ લાગી જાય તો પણ આ જે બ્લેક બોક્સ છે તેનો નાશ નથી થતો, શક્યતા નહિવત છે કારણ કે તે લગભગ 1 કલાક સુધી 10,000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનનો આ બ્લેક બોક્સ સામનો કરી શકે છે અને આ પછી પણ આ બોક્સ આગામી 2 કલાક સુધી લગભગ 260 ડિગ્રી તાપમાન બ્લેક બોક્સ સહન કરી શકે છે. એટલે એક ખાસિયત છે અને તે લગભગ 1 મહિના સુધી લાઇટ વિના પણ કામ કરી શકે છે. બ્લેક બોક્સ એટલે કે ક્રેશ થયેલા વિમાનને શોધવામાં સમય લાગે તો પણ ડેટા બોક્સમાં સાચવેલો રહે છે અને તે ડેટાના આધારે જ ઘણી ઇન્ફોર્મેશન મળે છે કે આખરે થયું શું હતું. તો આ બ્લેક બોક્સ ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે અને હવે આગળ તપાસ થશે. તપાસ બાદ સાચું કારણ સામે આવશે.